हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये जय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं तं सचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानकेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसि न श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैसाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरसुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। आठवां अध्याय श्लोक 25। धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् तत्र चान्द्रमसं ज्योतिः यो
યોગી પ્રાપ્ય નિવર્તતે શુક્લ કૃષ્ણે ગતિ હેતે જગત શાશ્વતે મતે એકયા યત્યનાવૃત્તિમ અન્યયા વર્તતે પુનઃ નૈતે શ્રુતિ પાર્થ જાનન નૈતે શ્રુતિ પાર્થ યોગી મુહ્યતિ કશ્ચન તસ્માत् સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન જે સાધક છે, જે યોગી છે, ભગવાન એની બે ગતિની ચર્ચા કરે છે. એક ઉત્તરાયણ ગતિ, ગઈકાલે જોયું એમ, ઉત્તરાયણ ગતિ એટલે કે ઉત્તરાયણ દેવતા છે, શુક્લ પક્ષના દેવતા છે, દિવસના દેવતા અગ્નિ દેવતા અને જ્યોતિ દેવતા. આવા કાળમાં જ્યારે એનો આ શરીર છોડવાનો વખત આવે અને એ શરીર જ્યારે છોડે છે ત્યારે ભગવાને શું કહ્યું કે એને જે ગતિ પ્રાપ્ત થાય એ ગતિ કેવી છે? પુનરાવર્તન પાછું થતું નથી. જો પણ જ્યારે ગતિ એવી ચર્ચા કરવામાં આવી ને એનો અર્થ શું થયો? એની ગતિ તો થવાની જ છે. એટલે આ શરીર છોડીને એના પ્રાણનું ઉત્ક્રમણ તો થવાનું જ છે. જો સમજો. એટલે ભગવાને આપણે ગઈકાલે જોયું પેલું જ્ઞાનીના પ્રાણનું ઉત્ક્રમણ થતું જ નથી. તસ્ય પ્રાણાહ ન ઉત્ક્રામંતી બ્રહ્મભૂતા બ્રહ્મમયા, કે બ્રહ્મ સ્વરૂપ જ છે અને બ્રહ્મ સ્વરૂપ હોવાથી જો કોના જેવું જો પેલો ઘડો હોય તો ઘડાને કારણે આપણે કહીએ ઘટાકાશ. ઘડાની અંદર જે આકાશને એને શું કહેવાય? ઘટાકાશ. પેલો બહાર છે એને શું કહેવાય? મહાકાશ. તો પેલો ઘટાકાશ જે છે, ધારો કે ઘટાકાશ પાસે મન છે અને ઘટાકાશ શું વિચારે છે? હું ઘટાકાશ છું. તો એ જો પોતાને ઘટાકાશ માની રહ્યો છે તો એ ઘટાકાશ છે એવું જ્યારે એના મનમાં આવ્યું તો ઘટાકાશ છું પોતાને કેવો માની લીધો? ગળાના આકારનો જ પોતાને માની લીધો. અને એકવાર ગળા આકાશ જે છે એ ગળાના માપનું બની ગયું આકાશ, તો શું થશે? પેલી ગતિ આ ગતિ છે ને, પણ એકવાર ઘટાકાશે ઓળખી લીધું કે ગળામાં જે આકાશ છે અને બહાર જે મહાકાશ છે એ બે અલગ નથી, બંને શું છે? એક જ છે. તો એકવાર પોતાને મહાકાશ સ્વરૂપ ઓળખી લીધું પછી એ ઘટાકાશની ગતિ થશે. ગળો ફૂટી ગયા પછી આકાશ શું થશે? જો વિચાર, એટલે કહું ક્યારેક બધા શબ્દો જે વાપરે ને એ આપણને ગેરમાર્ગે દોરતા હોય. લોકો એવા શબ્દ વાપરતા હોય, ઘટાકાશ મહાકાશમાં લીન થઈ ગયું, જીવ બ્રહ્મમાં લીન થઈ ગયું. ઘટાકાશ જ્યારે પોતાને માની રહ્યો છે ત્યારે પણ એ છે તો આકાશ જ. તો બે આકાશ થઈ ગયા, એક ઘટાકાશ અને બીજો મહાકાશ. બે આકાશ થઈ ગયા. બે આકાશ છે ને ત્રીજો આકાશ અહીંયા છે એમ માની લેવાનું. બસ છે જ નહીં. જો વિચાર, બે આકાશ છે જ નહીં, પણ પેલું ગળાને હું માની લીધો, જેમ અહીંયા દેહને હું માની લીધો અને પોતાને જીવ ભાવમાં માની લીધો. હું જીવ છું, હું કરતા છું, હું ભોગતા છું, અમારા રાગ દ્વેષ છે, અમારા સંબંધી છે. તે અર્જુનની આ જ હાલત હતી. અર્જુને ભગવાનને દુઃખી થતા શું કીધું? સ્વજનમ હિ કથમ હત્વા સુખીનઃ શ્યામ માધવ. હે ભગવાન, આ બધા સ્વજનો મારીને અમે કેવી રીતે સુખી થઈશું? કોણ સ્વજન? જો વિચાર, એક અદ્વિતીય આત્મા માત્ર છે, એમાં સંબંધ કોનો? બે હોય ને તો સંબંધ હોય. તો જ્યારે ગળો ફૂટે છે ત્યારે ઘટાકાશ મહાકાશમાં મળી ગયો, એક જ છે. એમ અહીંયા પણ જ્યારે શરીર જ્ઞાની જે છે, ગઈકાલે જોયું સમ્યક દર્શન નિષ્ઠ જે જ્ઞાની જે છે એને માટે ગતિ આ ગતિનો પ્રશ્ન જ નથી.
જે પંચમહાભૂતનું બનેલું, આ પંચમહાભૂતનું બનેલું શરીર જે છે એ શરીર અહીંયા શાંત થઈ ગયું, પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું. અહીંયા શું છે? બ્રહ્મમયા બ્રહ્મભૂતા ઇત્યર્થ. શંકરાચાર્ય કહે છે એ બ્રહ્મમય જ છે અને બ્રહ્મ સ્વરૂપ જ છે. આમ ગતિ અને આ ગતિ જે છે એ જ્ઞાની માટે કોઈ ગતિ આ ગતિનો પ્રશ્ન છે જ નહીં. પણ જે શાસ્ત્ર પ્રમાણે વિચારીએ ને તો અહીંયા ભગવાન ખાલી પેલી બે ગતિ બતાવી છે, કે ઉત્તરાયણ ગતિ અને બીજી દક્ષિણાયન ગતિ. પણ ઉત્તરાયણ ગતિ કોને કારણે થાય, દક્ષિણાયન ગતિ કોને કારણે થાય, એ ભગવાન એ ચર્ચા નથી કરતા. જો સમજો, એટલે શાસ્ત્રમાં એવું કહેવામાં આવે કે જે ફક્ત કર્મ કરનારો છે, ફક્ત પુણ્ય કર્મ કરનારો છે, યજ્ઞ કર્મ કરે છે, તપશ્ચર્યા કરે છે, પણ એ કર્મનિષ્ઠ છે, ભગવાનને અર્પણ કરી રહ્યો છે. યોગી છે, સાધક છે, પણ એ ફક્ત કોને સમર્પિત છે? કર્મને જ સમર્પિત. તો જે ફક્ત કર્મને સમર્પિત છે એને દક્ષિણાયન માર્ગથી એની ગતિ થાય છે. પણ જે કર્મની સાથે સાથે ઉપાસના પણ કરનારો છે, કર્મની સાથે સાથે શું કરે છે? ધારો કે એને યજ્ઞ કરે, ચંડી હોમ કરે, એ કર્મ છે, પુણ્ય કર્મ છે. પણ ચંડી હોમની સાથે સાથે એ ચંડી માતાનો જપ કરે, ચંડી માતાનું ધ્યાન કરે, ઉપાસના કરે. ગઈકાલે કહ્યું પેલું માનસિક કર્મ છે, કાયિક કર્મ છે, વાચિક કર્મ છે અને માનસિક કર્મ છે. તો કાયિક કર્મ તો એ કરી જ રહ્યો છે, પણ સાથે સાથે શું કરે છે? તત્ત દેવતાની ઉપાસના પણ એ કરે અને એ ઉપાસનાના ફળ રૂપે એની ઉત્તરાયણ ગતિ થાય. આ સમજો, ફક્ત કર્મ કરનારા છે એને દક્ષિણાયન ગતિ છે, અને જે ઉપાસના સહિત કર્મ કરનારા છે એને ઉત્તરાયણ ગતિની પ્રાપ્તિ થાય છે. પણ ઉત્તરાયણ ગતિની જ્યારે એને પ્રાપ્તિ થાય છે ત્યારે અહીં ત્યાં શું થાય છે કે એકવાર ઉત્તરાયણ ગતિથી એને ગતિ તો મળી, એ બ્રહ્મલોક સુધી જઈ શકે. ઉપાસના સહિત જ્યારે કર્મ કરવામાં આવે તો એને બ્રહ્મલોકની પણ પ્રાપ્તિ થાય. બ્રહ્મલોક એટલે આપણે શાસ્ત્ર પ્રમાણે છેલ્લું લોક, જ્યાં સમજ શ્રેષ્ઠ જેને કહેવાય. 7 ઉપર લોક છે ને 7 નીચે છે. ભૂહુ ભુવઃ સ્વઃ મહઃ જનઃ તપઃ સત્યમ. સ્વામીજી કે આ ટિફિન બોક્સની જેમ 7 છે. જો સત્ય લોકની પ્રાપ્તિ થાય, બ્રહ્મલોક સુધી એની ગતિ થઈ શકે. પણ ત્યાં એને એક તક છે. જો સમજો, અનાવૃત્તિ ભગવાન કેમ કહી રહ્યા છે કે બ્રહ્મલોક સુધી એની ગતિ તો થવાની, પણ બ્રહ્મલોકમાં ગતિ થયા પછી જો ત્યાં બ્રહ્માજી બેઠા છે અને બ્રહ્માજીને સૃષ્ટિ કરવામાંથી સમય મળ્યો અને બ્રહ્માજી એને ઉપદેશ કર્યો અને એને જો જ્ઞાન થયું તો એને શું થઈ જવાનું? એને પાછું આવવાનું રહેતું નથી. બ્રહ્મલોકથી જ એને મોક્ષની પ્રાપ્તિ. પણ ત્યાં બ્રહ્માજી તો સૃષ્ટિ કરવામાં બહુ બિઝી છે. જો સમજવાનું, એટલે એમનો સમય મળે તો તમને ઉપદેશ કરે, એટલું જ નહીં. જ્યારે પેલો ઉપદેશ સાંભળે ને જીવ, ત્યારે એને એવું લાગે આ તો ક્યાંક સાંભળેલું છે વલસાડમાં. સ્વામીજી કે બ્રહ્મલોકમાં જઈને પછી શ્રવણ કરવાનું, પછી મોક્ષ મેળવવાનો, એને બદલે શું કરવાનું? સદ્યો મુક્તિ, અહીંયા જ મુક્તિ મેળવી લે. સીધી અહીંયા જ મુક્તિ મળતી હોય તો પછી ત્યાં જઈને મોક્ષ મેળવવાની જરૂર નથી. જો એટલે જ કહું, જે લોકો કર્મને સમર્પિત છે, ભગવાન અહીંયા એટલા માટે કહી રહ્યા છે કે આપણે કર્મને એટલા બધા સમર્પિત છીએ. આ કર્મ કરું, પેલું કર્મ કરું, આ યજ્ઞ કરો ને અહીંયા ગયા ત્યાં ગયા. કર્મ તમને ક્યાંય નહીં લઈ જાય. તમારી પાસે 5 લાખ રૂપિયા તમે બેંકમાં જઈને કહો કે આ 5 લાખ રૂપિયાની ડિપોઝિટ મૂકીશું, કેટલું વ્યાજ આપીશું, એ અમે મન થાય એટલું આપીશું, તમે મૂકી જાઓ. મૂકી આવો તમે ના, પણ કેટલા વર્ષ રાખો એ અમે નક્કી કરીશું, તમે મૂકી જાઓ. મૂકી આવો, કેમ નહીં મૂકી આવો? આટલી મોટી બેંક છે, બેંક ઓફ બરોડા. જો વિચાર આપી આવો ને 5 લાખ, ચાલે ને? કેમ? વ્યાજની અનિશ્ચિતતા છે, કાળની અનિશ્ચિતતા છે. તો તમે 5 લાખ નહીં મૂકો, નહીં મૂકવાનું. તો તમે જે કર્મ કરી રહ્યા છો, ભલે પુણ્ય કર્મ, પણ એ પુણ્ય કર્મ તમને ક્યારે મળશે ખબર છે? કયા જન્મમાં મળશે ખબર છે? અને છતાં બધા શું કરતા રહે? આ કર્મ કર્યું, પેલું કર્મ કર્યું, પુણ્ય કર્મ કરતો રહેશે. માતા જેવા નવરાત્રિમાં ઉપવાસ કરીએ જ, સારી વાત છે. પણ એ ઉપવાસનું ફળ તને શું મળવાનું છે ખબર છે? ક્યારે મળવાનું ખબર છે? વિચાર. 5 લાખ નહીં, આ તમારું શરીર શું છે? દુર્લભમ ત્રયમેવ તદ. આ મનુષ્ય શરીર કેવું છે? દુર્લભ છે. આ દુર્લભ શરીર તમને મળ્યું છે તો પછી અનિશ્ચિતતાની પાછળ પડવું કે નિશ્ચિતતાની પાછળ પડવું, કોણે નક્કી કરવાનું? પણ આપણે બધા કોની પાછળ પડેલા છે?
આને જ કહેવાય અવિવેક. આને શું કહેવામાં આવે? અવિવેક. આપણે વિવેક કરતા જ નથી. નિત્ય કોને કહેવાય, અનિત્ય કોને કહેવાય. એટલે જ ઉપદેશ સારામાં આપણે જોઈ ગયા કર્મ કિમ પરમ, કર્મ તજ્જડમ. આ કર્મ તો કેવું છે? રમણ મહર્ષિજી પહેલા શ્લોકમાં શું કહી દે છે? કર્મ કેવું છે? જડ છે. કર્મ તમને કર્મ પણ આપતું નથી. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ. ભગવાનનું એક નામ શું છે? કર્તુઃ, કર્તા. આ જગતના કર્તા કોણ છે? ઈશ્વર છે. કર્તા રમીશમ. તો સવારે જોયું આપણે સંપૂર્ણ જગતના જે કર્તા છે એ કર્તાની આજ્ઞાથી આપણને કર્મફળ મળી રહ્યું છે. કર્મ આપણને કર્મફળ આપતું નથી. કર્મ સ્વયં કેવું છે? જડ છે, અનિત્ય છે. પણ છતાંય આપણને વધારેમાં વધારે વિશ્વાસ કોના પર છે? કર્મ પર જ છે. જો જે જડ છે, અનિત્ય છે, જેના કર્મફળ અનિશ્ચિત છે, કાળ પણ અનિશ્ચિત છે. અને જ મૂર્ખતા કહેવાય. સમજો, કર્મમાં આપણે એટલા બધા મોહિત થયેલા છે. હું એટલે જ કહું, ભગવદ્ ગીતા પહેલો એ ઉપદેશ કરે કે કર્મથી જ વૈરાગ્ય થવું છે. પણ આપણી હાલત શું છે? ભગવાન ત્રીજા અધ્યાયમાં કહી ગયા કર્મથી વૈરાગ્ય કરવાનું જ, પણ કર્મથી વૈરાગ્ય થતો નથી. કેમ? નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. પણ કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહી શકે એમ છે જ નહીં. કર્મ પર આપણને વધારે વિશ્વાસ. જેટલો વિશ્વાસ કર્મ પર છે ને એટલો વિશ્વાસ જો ભગવાન પર કરીએ તો કલ્યાણ થઈ જાય. ચાલ, ભગવાન એ જ કહી રહ્યા છે, કર્મ તારું કલ્યાણ નહીં કરે. જો બીજા અધ્યાયમાં ભગવાનના કર્મની પણ ચર્ચા કરી દે. વેદવાદ રથા પાર્થ નાન્યદસ્તી વાદિનઃ કર્મ સ્વર્ગ કર્મ ફલ પ્રદાન. આ બધા કેવા છે? સ્વર્ગનું કર્મ ફળ તમે આપશે. પણ એ ક્યાં સુધી? જોઈ ગયા તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ. એ વિશાળ સ્વર્ગલોકનું ભોગવવાનું મળશે ખરું, પણ શું થવાનું? ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. પુણ્ય પૂરું થઈ ગયું પાછો શું કરવાનો? પેલા ખોટા સિક્કાની જેમ પાછો આવીને ઊભો જ રહેવાનો. બહુ વર્ષો પહેલા વેદાંત ભણાવવાનું શરૂ કર્યું ને એટલે પેલા એક ભાઈ મને તમે શું કરો? મેં કીધું વેદાંત ભણાવું. વેદાંત ભણીને શું કરવાનું? મેં વેદાંત આપણને મોક્ષ આપે. મને તો મોક્ષમાં રુચિ જ નથી. નવો શરીર મળે સારું પડે ને. નવું શરીર તમને મળે, પણ નવું શરીર મનુષ્ય શરીર મળશે કે દેડકાનું મળશે નક્કી છે? ભગવાને પેલી 84 લાખ યોની બનાવી. જો આ વિચારી જો, એક બે નહીં, કેટલી છે? 84 લાખ યોની છે. સ્વર્ગલોક મળ્યા પછી પણ પાછા જયારે આપણે આવીએ તો કયું શરીર મળવાનું છે નક્કી છે જ નહીં. સમજો, વૃક્ષ શરીરે મળી શકે. આ વિચાર. આમ કર્મ તમને કર્મ ફળ આપે છે, પણ કર્મ ફળ અનિશ્ચિત છે. કોઈ નિશ્ચય ત્યાં છે જ નહીં. આ સમજો. આમ જો આગળ જોઈ ગયા આપણે ગઈ વખતે કે આ બે ગતિની ચર્ચા ભગવાન શાના માટે કરી રહ્યા છે? કે આ બે પ્રકારની ગતિ પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય જાગે. કે આ ગતિની ખટપટમાં આપણે પડવું નથી. અહીંયા ને અત્યારે જો મોક્ષ શક્ય હોય એટલે 5મા અધ્યાય સર્ગ, જેને અહીંયા જ અત્યારે શું કર્યું છે? આ જન્મ મરણના ચક્કર પર જેનો વિજય મેળવી લીધો. જો અહીંયા ને અત્યારે મોક્ષ શક્ય હોય તો પછી કરવાનો પ્રશ્ન નથી. પણ આપણે બધા મોક્ષને ટાળીએ જો આવશે. કેમ? દીકરીને ઘેર જવા દે, તાજી માજી ખાવા દે. હજી આપણે બધું કરવાનું બાકી ઘણું છે. અહીંયા છે ત્યાં છે, અને મળીએ ને પેલા મળીએ. કર્મથી વૈરાગ્ય. આમ આ ગતિ પણ ભગવાન બતાવી રહ્યા છે. શાના માટે છે? કે આ ગતિ આપનાર જે કર્મ છે એ કર્મ પ્રત્યે જ આપણા મનમાં શું થઈ જાય? વૈરાગ્ય. જેને અહીંયા ઘડી આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું તો પછી એને બ્રહ્મ જ્ઞાન અહીંયા જો શક્ય હોય તો બ્રહ્મલોકમાં જવાની કોઈ જરૂર જ નથી. તો કે પેલી બીજી ગતિ કઈ છે? કર્મિણ ગતિ, કે જે ફક્ત કર્મનિષ્ઠ છે એની ગતિ કેવી છે? એટલે ભગવાન 25મા શ્લોકમાં કહે છે ધૂમઃ રાત્રિ તથા કૃષ્ણ ષન્માસા દક્ષિણાયનમ તત્ર ચાંદ્રમસમ જ્યોતિ. કે આ ચંદ્રલોકની ગતિ છે. જો આ પેલી સૂર્યલોકની ગતિ છે, આ કઈ છે? ચંદ્રલોકની ગતિ. ઉત્તરાયણ ગતિ જે છે એ સૂર્યલોકની ગતિ. એ સૂર્યલોક દ્વારા સ્વર્ગમાં જાય છે. આ ચંદ્રલોકની ગતિ છે એ ચંદ્રલોક દ્વારા જાય છે. હવે ઉપનિષદમાં આની બધી બહુ લાંબી ચર્ચા છે. અહીંયા ભગવાન સંક્ષેપમાં આપણે કહી રહ્યા છે. તો કે આ કાળ કેવો છે? યત્ર કાલે, આગળ કીધું ને, યત્ર કાલે, જે કાળમાં. એ જ રીતે અહીંયા પેલો બીજો કાળ બતાવે છે ધૂમઃ રાત્રિ. ત્યાં પેલું અહહ દિવસ છે. અહીંયા કોણ છે? રાત્રિ અભિમાની દેવતા.
તથા કૃષ્ણ કૃષ્ણ પક્ષ દેવતા ષન્માસા દક્ષિણાયનમ પૂર્વવદ દેવતા એવ. શંકરાચાર્યજી કહે છે પૂર્વવદ એટલે કે આગલા શ્લોકમાં જેમ દર્શાવ્યું એમ અહીંયા પણ આ બધા કોણ છે? દેવતાઓ છે. તથા તત્ર ચાંદ્રમસમ જ્યોતિઃ યોગી પ્રાપ્ય નિવર્તતે. ચંદ્રમસી ભવમ ચાંદ્રમસમ જ્યોતિઃ. પણ કે એનું ફળ શું છે? ઇષ્ટાધિકારી યોગી કર્મી. આ ફક્ત કોણ છે? ફક્ત કર્મ કરનાર છે. કર્મીનો શું થાય? ફક્ત કર્મ કરનારો છે. એ પુણ્ય કર્મ કરતો રહે છે પણ કોઈ ઉપાસના કરતો નથી, ધ્યાન કરતો નથી. તો એને શું થાય છે? આ ચંદ્રલોકની એને પ્રાપ્તિ થાય છે. પણ ત્યાં શું થાય છે? ભુક્ત્વા તત્ક્ષયાદ નિવર્તતે. એને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે પણ એ પ્રાપ્તિ ભોગવ્યા પછી શું કરવાનું છે? નિવર્તતે. પાછો એનો જન્મ અહીંયા થાય છે. પેલો જે છે એને શું છે? ન નિવર્તનતે. કેમ? કારણ કે એને બ્રહ્મલોકમાં ગયા પછી પેલો બ્રહ્મજ્ઞાનની શક્યતા છે અને એટલા માટે ભગવાન કહે છે એની પાછી ગતિ થતી નથી પણ આની ગતિ અવશ્ય થાય છે. આમ જે કર્મમાં નિષ્ઠ છે, તો તમે જેટલા પણ સંપ્રદાય જુઓ ને, ભલે બધા પુણ્ય કર્મ કરાવનારા, ત્યાં સમજજો, પણ છેવટે પુણ્ય કર્મ પણ તમને શું કરશે? ગતિ જ આપવાના છે. જો સમજજો. અને એટલે ભગવાન શું કહે છે? શુક્લે કૃષ્ણે ગતિ છે. તે અર્જુન આ બે જ ગતિ છે. એક શુક્લ ગતિ છે, બીજી કૃષ્ણ ગતિ છે. જગત શાશ્વતે મતે. શંકરાચાર્યજી કહે છે જ્ઞાન પ્રકાશત્વાત શુક્લા તદ અભાવાત કૃષ્ણ. જ્ઞાન પ્રકાશ એટલે કે આ ઉપાસના જે છે એ ઉપાસનાને કારણે ત્યાં પ્રકાશમય ગતિ એની છે. એટલે બીજાની ગતિ કેવી છે? ધૂમ ગતિ છે. એટલે કે કૃષ્ણ ગતિ છે. એ કયા યાતિ અનાવૃત્તિમ. એકથી અનાવૃત્તિ છે એટલે પાછી એની ગતિ થતી નથી. અન્યયા વર્તતે પુનઃ. અને બીજા દ્વારા શું થાય છે? એ પાછો આવે છે. આમ ભગવાન કહે છે અર્જુન આ જગતમાં બે જ ગતિ છે. શાશ્વતે મતે. શાશ્વતે એટલે કે આ શાશ્વત છે. તમે એને સ્વીકારો કે ન સ્વીકારો, તમે એને સમજો કે ન સમજો, અર્જુન આ બે પ્રકારની ગતિ આ જગતમાં જોવા મળે છે. જે કર્મનિષ્ઠ છે એને કૃષ્ણ ગતિની પ્રાપ્તિ થાય છે. જે ઉપાસના સહિત કર્મ કરનારો છે એને શુક્લ ગતિની પ્રાપ્તિ થાય છે. અને આ પ્રકારથી ભગવાન કહે છે શુક્લે જ્ઞાન કર્મણો ન જગત સર્વસ્ય એવ એતે ગતિ સંભવતઃ. શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારની ગતિ જે છે એ સંપૂર્ણ જગતની ગતિ છે. એટલે કે સંસારની ગતિ છે. જો સમજો એ ભગવાન વાક્ય શું કહે છે? જગત ગતિ. જગતની આ ગતિ છે કે જગતની ગતિ થઈ. શંકરાચાર્ય કહે છે જગતની નહીં, જગતમાં રહેનારા જે જીવો છે એ જીવોની આ ગતિ છે. જગતની કોઈ ગતિ થતી નથી. જો સમજો. અને એટલે શંકરાચાર્યજી અહીંયા કહે છે કે ભલે ભગવાન એવું કહે છે જગત સર્વસ્યૈવ એતે ગતિ સંભવતઃ ન સંભવતઃ. જગતની આ ગતિ નથી. જગતમાં જે રહેનારા છે એની આ જ ગતિ છે. પણ એ કેવી છે? આ જગત કેવું છે? શાશ્વતે નિત્ય સંસારસ્ય. આ જગત કેવું છે? નિત્ય છે. જો આગળ 15માં અધ્યાયમાં જોઈશું જ આપણે ઊર્ધ્વ મૂળ મદશાખઃ અશ્વત્થમ પ્રાહુ અવ્યય. અશ્વત્થ જે વૃક્ષ, સંસાર વૃક્ષ કેવું છે? અવ્યય. જ્યાં સુધી આ જીવોના કર્મ છે ત્યાં સુધી આ સંસારનું ચક્ર પણ શું થવાનું? ચાલુ જ રહેવાનું. કોઈ એનો અંત લાવી શકે એમ છે જ ને. અને એટલે ભગવાન કહે છે આ જગત કેવું છે? શાશ્વતે મતે. એટલે કે મારા મત પ્રમાણે, મારી બુદ્ધિ પ્રમાણે આ જગત જે શાશ્વત જગત જે છે એ શાશ્વત જગતમાં આ બે પ્રકારની ગતિ આપણને જોવા મળે છે. પણ આ બે પ્રકારની ગતિ ગઈકાલે મેં કહ્યું એમ 95% લોકો, જો બીજા 5% છે એ કેવા છે? એ મોક્ષ માટે પ્રયત્ન કરી રહ્યા છે, ઈશ્વરને સમર્પિત છે. 10મા આ 8મો અધ્યાય છે. 10મા અધ્યાયમાં ભગવાન કહે છે કે જે સંપૂર્ણપણે ઈશ્વરને સમર્પિત છે એને માટે પછી ભગવાન શું કરતો હોય છે? વ્યવસ્થા કરી આપે. પણ જેને આ જગતમાં જ આનંદ આવી રહ્યો છે. જો આ પહેલાના જે બધા મહાત્માઓ હતા ને બધા જાત જાતના દ્રષ્ટાંત આપતા. એ લોકોના દ્રષ્ટાંત એમ કડવા દ્રષ્ટાંતો. એટલે પેલો સંસારમાં હોય, કર્મમાં પડેલો હોય, એને આપણે મોક્ષની ચર્ચા કરીએ, ભક્તિની ચર્ચા કરીએ, એને એમાં મજા આવે નહીં. જગ એટલે પછી એ લોકો દ્રષ્ટાંત એવું આપે
કે પેલો ગટરમાં પડેલો કીડો હોય ને એને એમ કહે કે ચાલ હું તને શુદ્ધ પાણીમાં મૂકું, તો એને શુદ્ધ પાણી મજા કેમ? એને પેલું ગટરના પાણીમાં જ મજા આવે. એમ જેને આ કર્મની ખટપટમાં મજા આવતી હોય પછી એને આપણે એમ કહે અલે ભાઈ આ છોડતું મૂકતું. આ બધા કેવા આ ગટરના કીડા જેવી જ હાલત છે. જો સમજો જેને કર્મમાં વિશ્વાસ છે બધા કેવા છે? આ પેલા ગટરના કીડા જેવા છે. એને એમાં જ આનંદ આવે. એક બીજી વસ્તુ સમજી લેવા, ગમે તેવું વિશાળ કર્મ હોય, ગમે એવું પવિત્ર કર્મ હોય, કર્મ છેવટે તો શું છે? કર્મ જ છે. જો સમજો કર્મ છેવટે શું છે? કર્મ જ છે. જો આ ભાગવતનો પણ આરંભ જે થાય મહાત્મ્ય તમે જુઓ ને ભાગવત, એમાં પણ એક છે કે પેલા શૌનક મુનિએ નક્કી કર્યું કે 100 વર્ષ સુધી યજ્ઞ કરીશું. જો આપણે તો એક સત્યનારાયણની કથા 2 કલાકની કરવાની હોય ને એમાં પેલું ટેન્શન થઈ જાય ને બીપી વધી જાય. શૌનક મુનિએ શું નક્કી કર્યું? 100 વર્ષ સુધી આપણે યજ્ઞ કરીશું. યજ્ઞ કરવું સારી જ વસ્તુ છે. આ સમજ એટલું જ નહીં, આ યજ્ઞશાળા હોય ને એની પ્રદક્ષિણા કરવી જોઈએ. કેમ? પ્રદક્ષિણા કરીએ તો એ પ્રદક્ષિણા દરેક પગલે પગલે આપણા પાપનો નાશ થાય. યાની કાની ચ પાપાની જન્માની કૃતાની ચ તાની તાની વિનશ્યંતિ પ્રદક્ષિણા પદે પદે. યજ્ઞશાળાની પણ શું કરવાની હોય? પ્રદક્ષિણા. યજ્ઞશાળામાં યજ્ઞના દર્શન કરવાનું પણ બહુ મોટું પુણ્ય. એટલે જ્યારે એમણે નક્કી કર્યું કે હું 100 વર્ષ માટે યજ્ઞ કરીશ, એટલે અનેક મહાત્માઓ પણ ત્યાં દર્શન માટે આવતા. એટલે સૂત મહારાજ ત્યાં પહોંચી ગયા. સૂત મહારાજ એટલે કે આ પુરાણ જે છે એ પુરાણના તજજ્ઞ પંડિત છે. સર્વ પુરાણો એમને માટે કેવા છે? બહુ હથોટી એમના. એટલે સૂત મહારાજ જ્યારે આવ્યા, શૌનક મુનિને ખબર પડી કે સૂત મહારાજ આવ્યા છે, તરત સૂત મહારાજની પાસે ગયા, એમનું સ્વાગત કર્યું, પાદ પ્રક્ષાલન કર્યું, એમને આસન આપ્યું. અને પછી શૌનક મુનિ બહુ સરસ કહે છે કે મહારાજ તમે આવ્યા, ભગવાનનો આદેશ જ છે કે તમે આવ્યા અહીંયા. કે કેમ? કે અમે આ યજ્ઞ કર્મ જગત કલ્યાણ માટે અમે આ યજ્ઞ કર્મ કરીએ તો છે, પણ આ કર્મ છે જડ છે. અને ત્યાં બહુ સરસ શબ્દ છે કે આ યજ્ઞનો ધુમાડો ખાઈ ખાઈને અમારી બુદ્ધિ ધુમાડાવાળી થઈ જશે. એટલે તમે શું કરો? અમારી બુદ્ધિમાં આ કર્મનિષ્ઠા ન આવે, કર્મથી ધૂમીને અમારી બુદ્ધિ ન થઈ જાય, અને એટલા માટે તમે કૃષ્ણ ભગવાનની લીલાનું અમને શ્રવણ કરાવો. કે છેવટે જે સર્વ કર્મ જે છે એ કર્મ છેવટે કોને અર્પણ થવા જોઈએ? ભગવાનને અર્પણ થવા જોઈએ. હા, સૂત મહારાજ કહે છે મને પણ ભગવાને તક આપી કે ભગવાનની લીલાનું હું વર્ણન કરી શકું. એટલે માટે શું કરતા? સવાર સાંજ યજ્ઞ કરવામાં આવતો હતો. વચ્ચેના વખતમાં શું થતું હતું? આ ભાગવત કથા સૂત મહારાજ કરતા. આમ કર્મમાં નિષ્ઠા ન થાય અને ભગવાનમાં આપણી નિષ્ઠા થાય, અને એટલા માટે યજ્ઞની સાથે પણ શું હોવું જોઈએ? પેલી કથા હોવી જોઈએ. આમ કર્મ તો છેવટે આપણને કેવા બનાવે? જડ બનાવે. જો આગળ હું ચર્ચા કરી કે તમે જેવું ચિંતન કરો ને એવા જ તમે હોય. જો ભગવાન શું તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર, ભગવાન કહી ગયા આપણે અહીંયા. કેમ? કે યમ યમ ભાવમ સ્મરણ મુક્ત્વા ખલે, જે ભાવનું સ્મરણ કરતા કરતા તમે આ શરીર છોડશો તે ભાવની તમને પ્રાપ્તિ થશે. જો આખી જિંદગી કર્મ કર્યું હોય તો મરતી વખતે ભગવાન યાદ આવવાનું છે ને. અને એટલે ભગવાન શું કહે? અંતકાલે જ મામ અનુસ્મરણ ત્યજેત કલેવરમ. અંત સમયે મારું અનુસ્મરણ કરતા કરતા જે આ કલેવરમ એટલે કે આ શરીરનો ત્યાગ કરે છે એને હું પ્રાપ્ત થાઉં છું. એટલે આપણે એવું વિચાર કે અંતકાલે ભગવાનને યાદ કરો છે એટલે અત્યારે શું કરીએ? ખાઈ પીને લેર કરીએ. ભગવાન કહે છે અંતકાળમાં મને જો યાદ કરવો હોય તો શું કરવું પડે? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. સતત પરમાત્માનું ચિંતન રહેવું છે. આપણા જીવનનું લક્ષ્ય પરમાત્મા, અને એ પરમાત્માનું ચિંતન સતત આપણું રહેવું જોઈએ. જો એટલે જ કહું, આપણા ઋષિમુનિઓ તો આપણી સંસ્કૃતિ બહુ સરસ રીતે મૂકી ગયા. સવારે ઉઠીએ ને રાત્રે સૂઈ જઈએ ને ત્યાં સુધી ઈશ્વરનું સ્મરણ આપણે કરી શકીએ. ભલે આપણે ગૃહ કાર્ય કરીએ છીએ, ભલે આપણે ધનોપાર્જનનું કાર્ય કરીએ છીએ, પણ સાથે સાથે ઈશ્વરનું પણ આપણે શું કરી શકીએ? સ્મરણ કરી શકીએ. સવારે ઉઠીએ ને એટલે ભગવાનને શું કરીએ? कराग्रे वसते लक्ष्मी करमूले सरस्वती कर मध्य तु गोविंद प्रभाते कर दर्शनम.
ઉઠે ત્યાંથી જ ભગવાન જવાબ ઉઠે એટલે જમીન પર પગ મૂકીએ તો શું દે પાદ પરસ ક્ષમસ્વ મે કેમ આ પૃથ્વી માતા છે માતા પર પગ મુકાય નહીં તો માતાનું પણ આપણે શું કરીએ પાદ પરસ ક્ષમસ્વ મે સ્નાન કરીએ ત્યારે પણ પેલું પાણી હોય ને પાણીમાં શું કરો ગંગે છે યમુને છે ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ સ્વામીજી કે બકેટ જલે સન્નિધિમ કુરુ એટલે પેલો કળશ આવતો હવે શું છે બકેટ જલે સવારે ઉઠી સ્નાન તૈયાર થઈ જઈએ પછી શું કરવાનું સૂર્યનારાયણ શું કરવાનું હોય અર્ઘ્ય હું વારંવાર તમને કહું ઉગતા સૂર્યના દર્શન કરો ઉગતા સૂર્યના દર્શન કરે ને એ માણસ ક્યારેય દુઃખી નહીં થાય એની બુદ્ધિ જેવી સતેજ હોય બુદ્ધિ જેવી પ્રસન્ન હોય કે એને દુઃખી થવાનું રહે જ નહીં ભલે બહાર પ્રતિકૂળતા આવવાની જ છે બહારની પ્રતિકૂળતા તમને દુઃખી નથી કરતી આ સમજજો પ્રતિકૂળતા તો બધાના જ જીવનમાં છે પ્રતિકૂળતા દુઃખી નહીં કરે પણ મને થયું જાતે પેલું મલેરિયાનો તાવ યાદ રાખવાનું તો એક બેનને મલેરિયાનો તાવ આવ્યો ઘરમાં ઘણા બધા લોકો એટલે સેવા કરવાવાળા લોકો સાથે રહેતા હોય ને તો બહુ સરળ થાય પ્રતિકૂળતામાં બહુ સરળતા રહે જવા વિચાર એટલે પેલા ડૉક્ટર ઘરે આવે મોટું કુટુંબ હોય ને એટલે એક પેલો ફેમિલી ડૉક્ટર હોય જ એટલે પેલો ઘરે આવીને જોઈ જાય તપાસી જાય ઇન્જેક્શન આપી જાય એટલે પેલા બેન બિચારાને કંઈ બહાર જવું પડે નહીં હોસ્પિટલમાં જવાનું નહીં એટલે પેલો મલેરિયાનો તાવ હોય એટલે પછી અઠવાડિયું નીકળી જ જવાનું એટલે 5 દિવસ પેલા ઇન્જેક્શન લીધા ને પેલા બેન સારા થઈ ગયા ડૉક્ટર આવીને કે હવે સારું થઈ ગયું હવે ખાતા પીતા થઈ જાઓ બહાર નીકળો હવે ના કે ડૉક્ટર હું તો બહુ દુઃખી છું તમે વાત જવા પણ કે હવે તો સારો થઈ ગયો મલેરિયા હવે તમે ના તમને નહીં ખબર પડે બહુ દુઃખી છું પણ હવે કંઈ દુઃખનું કારણ છે જ નહીં કે ડૉક્ટર તમને નહીં ખબર પડે પણ બોલ તો ખરી શું થયું તને તો કે ના આખા ઘરમાં મને જ કેમ મેલેરિયા થયો અને કોણ સુખી કરી શકે મૂર્ખો અને કોઈ સુખી કરી શકે સામેની બહુ સરસ દ્રષ્ટાંત આપશે 2 પતિ પત્ની ઉંમરવાળા ટ્રેનમાં નીકળ્યા અમદાવાદ સુધી બધું બરાબર હોય જાતે બધું અમદાવાદ મહેસાણા સુધી એકવાર મહેસાણા છૂટે ને પછી તમારે પાણી નહીં પેલું પ્લેટફોર્મે દેખાય નહીં જો તમે ટ્રેનમાં તમે જાઓ ને એકવાર મહેસાણા છૂટી ગયું પછી શું થવાનું પાણી દેખાય નહીં માણસે દેખાય નહીં ઝાડ પણ દેખાય નહીં કશું દેખાય જ નહીં જાત એ પેલા બા દાદા બેઠે ને ગરમીના દિવસો એસી મળે નહીં એ વખતે તો એટલે પેલા દાદાએ પેલા બાને કીધું તું પાણી ભરી રાખજે બાકી હા ભરી જ રાખેલું છે પણ ગરમી એટલી પડે કે 2 જણાએ પાણી શું થયું પેલા 4 કલાકમાં પાણી પૂરું થયું પેલા દાદાને પછી શું થયું પેલી તરસ લાગી એટલે કે મને તરસ લાગી મેં તને કીધું તું પાણી લઈ લેજે બાકી પણ પાણી લીધું તો પૂરું થઈ ગયું મેં તને કહ્યું પાણી લઈ લેજે જા તમે એ ચાલુ જ છે મને કેટલી તરસ લાગી મેં તને કહ્યું આ તરસમાં હું જવાનો જા હું તરસ્યો બરોબર બોલે આજ કરે તો બા કે તમે બોલ નહીં કરો બોલ કરો વધારે તરસ લાગે આ ગરમીના દિવસ એટલે પેલું એક પ્લેટફોર્મ દેખાયું જા તો પ્લેટફોર્મ દેખાય એટલે 2-4 પેસેન્જર ઉતર્યા બીજા 2-4 ચડ્યા આ પેલા ચડતા હતા ને દેખને બાએ કીધું ભાઈ ચાલ પાણી ભરી હા બા લાવો ને ભરી લાવો આ માટલાવાળો અહીંયા જ છે એ પેલો ભરી લાવ પછી બાય પેલી ભાઈ 2 ગ્લાસે ભરી લાવ ને એટલે પી લઈએ અમે 2 જણા એ પેલો 2 ગ્લાસે ભરી લાવે પેલું પાણી પીધું પેલું ભરી લાવે પછી ટ્રેન ચાલુ થઈ અને માણસ કહેવાય પણ પાણી તો પી લીધું આ પાણી ભરાઈ ગયું પણ પેલા 2-4 નવા પેસેન્જર ચડે ને પછી ઓળખ ચાલે પછી બધી વાતચીત ચાલે ક્યાંથી આવ્યા કોણ છે ચાલે વાત થઈ એટલે પછી ધીમે પેલા અરે મને એટલી તરસ લાગેલી મને એટલી તરસ અરે પણ ગયું હવે તો પણ શું કરીએ પણ મલેરિયા તાવ આવે ને એ તાવ તો ગયો 5 દિવસમાં પણ પછી મલેરિયાની કથા કેટલા દિવસ ચાલતી રહે મને એવો મલેરિયા હતો ને ડૉક્ટરે ગભરાઈ ગયેલું મૂકતું હવે બાજુએ જાતી પેલી ભગવત કથા નહીં કરે પણ કઈ કથા કરે મલેરિયા કથા સ્વભાવ કહેવાય આને શું કહેવાય સ્વભાવમાં અને એટલે સોમનાથજી કેવું પણ કે શુદ્ધિ આવો અને ભગવત કથા કરો કેમ તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરણ સતત સ્મરણ કોનું કરવાનું છે ઈશ્વરનું સ્મરણ કરો સુખી થવું હોય ને તો ઈશ્વરના સ્મરણ સિવાય બીજું કોઈ જગ્યા જ નથી મારે ધનની કમાણી કરવી હોય ને તો જેની પાસે ધન હોય ને એની પાસે જવું પડે મારે આનંદ મેળવવો છે તો કોની પાસે જવું પડે આનંદ સાગર એ પરમાત્મા પાસે જવું પડે
આનંદનો સ્ત્રોત એક જ છે ને કોણ છે? એ સચ્ચિદાનંદ પરમાત્મા. છેવટે બધાને જે જોઈએ છે શું જોઈએ છે? આનંદ જ જોઈએ. આ નોટબંધી થઈ પછી આનંદ કોને કહેવાય ને બધાને ખબર પડી ગઈ. જો આ સમજજો. હજી પેલી રખડેલી ક્યાંક ક્યાંક હજી પેલી નોટ નીકળે જ છે. આ સમજજો. કેમ? એની આશા હતી તો કંઈક બીજું થશે. નરેન્દ્રભાઈ કે આ જનધન યોજનાથી શરૂ કરાવેલું આ બધું. જો આ વિચારી જજો. નું આયોજન એટલું જોરદાર હતું. એટલું જ નહીં, 30મી સપ્ટેમ્બર સુધી બધાને ડિક્લેર કરવાનું કીધું. પછી પાછું વળી શું કર્યું? પછી પાછું નોટબંધી આવી. એમાંય આપણને દોઢ મહિનો આપણને નોટબંધીને જાવે. 1.5 મહિનો આપણને. હા, 50 દિવસ જાવે. વિચાર કર, આટલું કર્યા પછી હજી પેલી નોટ નીકળે. આ વિચારી જજો. એનો શું થયો કે હજી એને પેલી આશા કે આ નોટ મને ક્યારેક કામ આવશે. જ્યારે નરેન્દ્રભાઈ પ્રવચન કર્યું ત્યારે જ કહી દીધેલું કે આ બધી નોટ આવતીકાલે રાત્રે 12 વાગ્યાથી શું થઈ જવાનું? કાગળિયું છે. તોય પેલો હજી પકડીને બેઠો. જો આને શું કહેવાય? કેટલી આસક્તિ છે આપણી. કે પેલું કહે છે કે ભાઈ હવે આ કાગળિયું થઈ ગઈ 12 વાગ્યા પછી, છતાંય આ તમને હું પાછો આપું છું 50 દિવસમાં, અને તોય પેલું પકડીને બેઠો. જો આને માણસની બુદ્ધિ કેવી છે, અને જડતા કહેવાય. જો એ જ રીતે કર્મનું છે. કર્મ જડ છે, કર્મ અનિત્ય છે, કર્મ અનિશ્ચિત છે, અને છતાંય પેલો કોણ પકડીને બેઠો? જેમ પેલો 1000ની નોટ પકડીને બેઠો છે ને, એમ આપણે બધા કોણ પકડીને બેઠા છે? પેલા કર્મને પકડીને જ બેઠા. અને કર્મ છોડવાનું છે માતાજી પર કોણ ખવડાવવાનું પીવડાવવાનું જાતું. અને એટલે ભગવાન આપણને આ 2 ગતિ દ્વારા કહે છે કે આપણે આ બધા પ્રત્યે શું કરીએ? વૈરાગ્ય કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. મૂઢમતે એટલે કે આ બધામાં આપણી બુદ્ધિ મોહિત થયેલી છે. કર્મમાં મોહિત છે આપણી. ભગવાન આપણને કર્મથી વૈરાગ્ય કરાવવાનો પ્રયત્ન કરે. આ સમજો. અને એટલે ભગવાન શું કહે છે? શાશ્વતે જગત મતે. અર્જુન, આ જ 2 શાશ્વત ગતિઓ છે. આ જગતની 2 જ શાશ્વત ગતિ છે. જગતની એટલે કે જગતમાં રહેનારા જે જીવો છે એની આ 2 જ ગતિ છે અર્જુન. બીજી કોઈ ગતિ છે જ. અને આ જ 2 ગતિ જે છે, એકમાંથી પાછું આવવાનું નથી, બીજામાં પાછું આવવાનું અવશ્ય છે. પણ એકમાં પાછું આવવાનું નથી એવું જ્યારે ભગવાન કહી રહ્યા છે ત્યારે 100% નથી. આ સમજો. મેં આગળ કહ્યું એમ પેલો બ્રહ્મલોક જવાનો ખરો, પણ ત્યાં ગયા પછી એને જ્ઞાન થશે કે નહીં એ પણ શું છે? શક્યતા બહુ ઓછી છે. આ સમજ. ભલે ભગવાન એમ કહે છે કે આ પહેલી જે શુક્લ ગતિ જે છે એમાં અનાવૃત્તિ છે એટલે પાછું આવવાનું નથી, પણ શુક્લ ગતિ મળે છે કેટલાને? અત્યારના સંદર્ભમાં વિચારીએ તો શુક્લ ગતિ કેટલાને મળવાની? ઉપાસના સહિત કર્મ કરનારા કેટલા છે? બોલ. ખરેખર અત્યારના સંદર્ભમાં વિચારીએ તો એક જ ગતિ રહી છે. કઈ ગતિ રહી છે? આ કૃષ્ણ ગતિ જ છે. શુક્લ ગતિ તો છે જ નહીં. આ સમજ. શુક્લ ગતિ જેને આપણે કહીએ, બ્રહ્મલોકની જે ગતિ આપણે કહીએ, એ બ્રહ્મલોકની ગતિ ક્યારે થાય? બ્રહ્મલોક જવું હોય ને તો 8 વર્ષે ઉપનયન દીક્ષા કરવી પડે. અને 8 વર્ષે ઉપનયન દીક્ષા કર્યા પછી પેલી ત્રિકાળ સંધ્યા ગાયત્રી મંત્ર કરે. માતાજી 8 ક્યાં વાત કરો? હવે તો 18 ગાયત્રી મંત્ર કરતા. માતાજી હું 80 નો થયો. બ્રહ્મલોકની ગતિ ત્યારે થાય પેલો 8 વર્ષથી શું કરે? આ બધી ઉપાસનાઓ કરે, જપ કરે, તપ કરે, શાસ્ત્ર શ્રવણ કરે, ગુરુ સેવા કરે, ભગવાનની સેવા કરે, અનેક પ્રકારના યજ્ઞ કરવામાં આવે તો પેલી બ્રહ્મલોકની પ્રાપ્તિ શક્ય છે. એટલે આજે ભગવાન અહીંયા જે શુક્લ ગતિ દર્શાવે છે ને, એ શુક્લ ગતિ તો અત્યારે કળિયુગના સંદર્ભમાં જોઈએ તો શક્ય જ નથી કોઈને. અને જે ગતિ બાકી રહી ગઈ છે આ કૃષ્ણ ગતિ છે. કર્મનિષ્ઠ બધા છે. આ કર્મ કર્યું, પેલું કર્મ કર્યું, આ મંદિર બનાવ્યું, પેલું મંદિર બનાવ્યું. અમારા આ મહાત્માઓમાં પણ સ્પર્ધા થાય. પેલા એ મંદિર બનાવ્યું એટલે હવે હું મંદિર બનાવું, અને એના કરતાં અમારું મંદિર મોટું, અમારું શિખર તો 112 ફૂટનું. છેવટે આપણે આવીને પાછા ત્યાં જ ઊભા રહી જઈએ. મંદિર તમે ગમે એટલું મોટું બનાવો. જો એક સાંભળ, કોઈની ટીકા નથી. આ સમજ પણ એક સમજવાની વસ્તુ. જો એક જ પ્રશ્ન, દિલ્હીમાં પેલું અક્ષરધામ બનાવે, સરસ છે. મને તો અક્ષરધામ જોવા જઈએ છે, ભગવાનના દર્શન કરવા જઈએ. કેટલા ભગવાનના દર્શન કરવા ગયા?
જેટલા અક્ષરધામમાં ગયા એમાંના કેટલાય ભગવાનના દર્શન કર્યા. જો વિચાર, લક્ષ્ય મંદિરમાં જવાનું લક્ષ્ય શું હોવું જોઈએ? ઈશ્વર દર્શન છે. પણ ત્યાં તમે ઈશ્વર દર્શન કરો છો કે કેવી પોતરણી છે અને પેલા મયુર આપણે જાત જાતની વસ્તુઓ ત્યાં છે. તો આપણું મન કઈ બાજુ છે? અહીંયા જ પેલું આપણે માતાજીનું મંદિર બન્યું છે વિશ્વંભરીમાં. એટલે ભાઈ મને કહ્યું બહુ સરસ મંદિર, હું તમને લઈ જઈશ ત્યાં. તો મંદિર સરસ છે, માતાજી સરસ છે, પણ બોલે શું? જો વિચાર, એટલે આપણી બુદ્ધિ ક્યાં છે? પેલા મકાનમાં જ છે. જો સમજો, તમારી બુદ્ધિ તો મકાન પર જ છે. માતાજી બહુ સરસ મંદિર છે, આપણે જઈશું માતા. હા જઈશું, ના પાડવાની જ નહીં. મારી એક જ નિયમ રાખવાનો, કોઈ ના પાડવાની જ નહીં. જો તમે જીવનમાં સુખી થવું તો કોઈ ના પાડવાની જ નહીં. હા કેમ? એ કહે કોઈ વળે જ નહીં. આ સમજવાનું. તું વિશ્વંભરી મંદિર જોવા જવાનો કે વિશ્વંભરી માતાના દર્શન કરવા? આ સમજો, આ કળિયુગની વિશેષતા છે. પેલો મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરીને નહીં આવે, આને કળિયુગ કહેવાય. જો મંદિરમાં ગયો, જો એટલા માટે કોઈ પણ મંદિરમાં જઈને આવે એને પૂછું માતાજીનું વસ્ત્ર કેવું હતું, એ તો યાદ નથી માતાજી, પણ મંદિર કેવું હતું યાદ છે. મંદિરમાં રેસ્ટોરન્ટમાં શું મળતું હતું ને એ બધું યાદ છે. પણ માતાજીએ કઈ રંગની સાડી પહેરે એ માતાજીએ યાદ નહીં લીધું. પાછું પોતાનો વાત તો જોઈ જ, પણ માતાજી એટલો ધક્કો મારે ને જરાક વારમાં તો બહાર મોકલી. પણ તને માતાજીના સાડીના રંગ જોવામાં કેટલી વાર લાગે તને? જો વિચાર, માતાજી એટલા લોકો આવેલા, તું લોકો જોવા ગયો માતાજી જોવા જ્યાં સમજો એમાં સ્પર્ધા. મંદિર હોય, આશ્રમ હોય, આ બધામાં પણ આપણે શું કરીએ? સ્પર્ધા જ કરીએ. આ વિચારીએ. માતાજી ડાકોર ભગવાનના દર્શન કરવા ગયા. હું તો બધાને એટલું જ કહું, દર્શન ભગવાનના કરવા ગયા હોય, દર્શન કરવા હોય ને તો બે જ વસ્તુ કરવાની. ભગવાનની આંખમાં જુઓ કે કેવો ભાવ છે. એ સાક્ષાત ભગવાન છે. જો સમજ, ડાકોરમાં આપણે જઈએ, રણછોડરાય ભગવાન ત્યાં સાક્ષાત છે. પણ ભગવાનની આંખમાં આંખ મેળવીને જોયું, ભગવાનની સાથે આંખથી વાત કરી, ભગવાનના ચરણના દર્શન કર્યા, તો શું દર્શન કર્યા? અને ભગવાનની આંખમાં કયો ભાવ છે એ જોવાનું છે. બાકી બિહારીના દર્શન કરવા જાઓ, આ ખરેખર હકીકત છે. આ સમજજો. વૃંદાવન આપણે જઈએ, વૃંદાવન જો રહ્યા હોય 5 દિવસ, રોજ બાકે બિહારીના દર્શન કરવા જોઈએ. અને જો ખરેખર ભાવથી તમે દર્શન કરવા જાઓ ને તો ભગવાનના મુખારવિંદ પર રોજ તમને નવા ભાવ જોવા મળે. પણ આપણને એમાં જોઈએ જ નહીં. કાકાજી મોગરાનો શણગાર કરે, પણ તું મોગરા જોવા જોઈએ તો બાકી બિહારી જોવા. હા, લોકોની નિષ્ઠા ક્યાં છે? જડતા છે. અને શું કહે? એટલે મૂઢમતી. શંકરાચાર્ય શું કીધું? આ મોહ જ. મકાન છે, વસ્ત્ર છે, બધું આપણી બુદ્ધિ ક્યાં ચાલી રહી છે? એટલે શંકરાચાર્ય શું કર્મી, આ બધા કર્મનિષ્ઠ છે. આ કર્મમાં જ નિષ્ઠ છે. એને ભગવાનમાં કોઈ રુચિ જ નથી. હમણાં એક ભાઈ મારે બધા મને કહ્યું, દાદાજી કથા સાંભળી આવ્યો, કેવું બહુ સરસ કથા. શું કીધું ને એ યાદ નથી. એટલે બહુ સરસ કથા છે તો પછી કથામાં શું કીધું 2-4 વાક્ય તને યાદ હોય તો પાછો લોકોને પછી શું કેવું? નહીં માતાજી તમે જે ભણાવો ને તે હું કથા કરું. જો લોકોને વેદાંતના વર્ગ કોને કહેવાય, કથા કોને કહેવાય ને એ ખબર નહીં. જા તો બારડોલીમાં એવા છે એક ભાઈ, જાત એ ક્યારેક ક્યારેક આમ દેખાઈ જાય. જો આ સમજ આપણા ધૂમકેતુ જેવું છે, વર્ષમાં એકાદ વાર દેખાઈ જાય. જો આ સમજ પ્રવચન પૂરું થાય ને એ ભાઈને હંમેશા એક આદત છે એવી કે પોતાની હાજરી પુરાવા વગર રહેતી. એ કંઈક ને કંઈક તો ખટપટ કરતા જ હોય. જા બધા જ ઓળખે એમને, આખું બારડોલી ઓળખે. જા એટલે આવે પછી પ્રવચન પૂરું થાય ને મને કે માતાજી તમારી કથામાં આવવાનું તો બહુ મન થાય છે. અમારે પેલા બીજા એક સત્સંગી શીખ સાહેબ આ કથા નહીં કહેવાય, આ વેદાંત છે. એ બધું હરખું જ ચપાય હવે. અને શું કહે? મૂઢમતી. કોણ છે? મૂઢમતી. મોહિત થઈ ગયો. અને ભક્તિ કોને કહેવાય? કથા કોને કહેવાય? ગીતા કોને કહેવાય? કઈ છે? ભગવાન કહે છે આવૃત્તિ. આનાથી શું થવાનું? આવૃત્તિ ગતિ, જન્મ મરણમાં ગતિ શું છે? થતી જ રહેવાની. કોઈ એને બચાવી શકે એમ છે જ નહીં. કેમ? શાશ્વત. આ શાશ્વત છે, કોઈ એને અટકાવી શકે એમ છે જ નહીં. ફરી ફરી જન્મ મરણના ચક્કરમાં આપણે પડતા જ રહેવાના.
અને એટલે ભગવાન આગળ કહે છે નૈતે શ્રુતિ પાર્થદાનન યોગી મુક્ષ્યતિ કશ્ચન. અર્જુન આ પ્રકારથી જે સમજી લે છે યોગી કશ્ચન ન મુક્ષ્યતિ, જે ખરેખર યોગી છે, કર્મયોગી છે, ભગવાનનો ભક્ત છે, જે મુમુક્ષુ સાધક છે, એ ક્યારેય આ ગતિ બાબતે મોહિત થતો નથી. આપણે પણ આમાં મોહિત થવાનું નથી. નૈતે શ્રુતિ પાર્થજાનન. હે અર્જુન, શ્રુતિ એટલે માર્ગ. અર્જુન, આ બે માર્ગ છે, એક ઉત્તરાયણ માર્ગ છે, બીજો દક્ષિણાયન માર્ગ છે. આ માર્ગને જાણીને સમજીને પછી યોગી શું કરે છે, ક્યારેય એમાં મોહિત થતો નથી. તો ભગવાન એમાં મોહિત ન થવો એટલે શું? તસ્માત સર્વેષુ કાલેષુ યોગ યુક્તો ભવ અર્જુન. અને એટલા માટે અર્જુન, જો આમાં મોહિત ન થવું હોય તો શું કરવું જોઈએ? સર્વેષુ કાલેષુ. જો આ ભગવાનનો આ વાક્ય જે છે ને એ તો કાયમ રહેવાનું જ છે. આ સમજો, આપણી નોકરી હોય ને, પેલી બે પ્રકારની નોકરી હોય. જો સમજો, એક ટેમ્પરરી હોય ને એક પરમેનન્ટ હોય. આ ટેમ્પરરી નોકરી હોય ને એમાં પીએફ મળે નહીં, એવું જ હોય ને, પેન્શન નહીં મળે. જા પેલી પરમેનન્ટ નોકરી હોય ને એમાં પણ પેન્શન મળે. જા આપણી ભગવાનની ભક્તિ કેવી છે? ટેમ્પરરી છે કે પરમેનન્ટ છે? જાવ એટલું હંમેશા કહું, આપણી ભગવાનની ભક્તિ કેવી? બોલે સવારે દીવો કર્યો, ધૂપ બત્તી કરી, ભગવાન નૈવેદ્ય ધરે, ભગવાને શું કરો? હવે બેસી રહેજો, સાંજે ટાઈમ મળ્યો તો આવું, નહીં તો કાલ સવારે મળશું. તો શ્રાવણ મહિનો આવે ને એટલે જોવાનું ભક્તિનો ઉભરો આવે. શું થાય? બધા સવારના પરમાં હાથમાં લોટી લઈને નીકળી જ પડે. પણ કાળા તલ ને કમળ ને કમળ કાકડી ને દૂધ ને બધું લઈને નીકળી પડે. ગાવે પણ ભગવાન રોજ સવાર જઈને શું કરે? પેલો અભિષેક કરે. અરે અભિષેક તો કરે, તો પછી પેલા બીજા બધા આગળ મૂકી જાય ને બધું હટાવી દે. કેમ? મારું દૂધ ભગવાનને ચડાવવું વધારે. જ્યાં શ્રાવણ મહિનો પૂરો થયો, પેલો અમાસનો દિવસ આવ્યો અને ભગવાનને ચડાવી શું કે છે? હવે 11 મહિને બેસી રહેજો, આવતા શ્રાવણે આવીશ. આપણી બધાની ભક્તિ કેવી? ટેમ્પરરી ભક્તિ. જો આ તમને પછી ઈચ્છે પેન્શન મળે. એટલે ભગવાન શું કહે છે? આ તારી ભક્તિ કેવી બનાવ? પરમેનન્ટ બનાવ. તસ્માત સર્વેષુ કાલેષુ. આપણી ભક્તિ કેવી હોવી જોઈએ? સર્વેષુ કાલે. કોઈ પણ કર્મ કરીએ, કંઈ પણ કરીએ ને, એ ભગવાનની વિસ્મૃતિ થવી જ નહીં જોઈએ. એક જણ મને કહે, પણ માતાજી એ ચોપડા લખતા ત્યારે ભગવાન કેમ યાદ કરીએ? ભગવાન રોજ કેટલાક બહેનોને આ પ્રશ્ન કે માતાજી રસોઈ કરીએ ભગવાને યાદ કરીએ. એટલે રસોઈ કરતા કરતા મોબાઈલ પર વાત થાય પણ ભગવાને યાદ નહીં કરે. જાણ આ બધા યાંત્રિક કર્મ છે. જો આગળ હું સમજાવી ગઈ છું, આપણું જીવન કેવું છે? યાંત્રિક છે. એમાં કોઈ બહુ મોટો વિચાર કરવાની કે બહુ બુદ્ધિ વાપરવાની જરૂર હોતી જ નથી. ડૉક્ટર હોય કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, બધાનું જીવન યાંત્રિક છે. જો સમજો, હકીકત તમને. ધારો કે આંખનો ડૉક્ટર છે કોઈ, જો વિચાર, આંખનો ડૉક્ટર જે છે રોજ સવાર પડે એણે જે કરવાનું છે ને મોતિયો જ કાઢવાનો હોય. આજે 15 કરે, આજે 10 છે, પણ કરવાનું એને શું છે? મોતિયો જ કાઢવાનું. જા સમજ, એમાં કઈ એને લાંબો વિચાર કરવાનો નહીં હોય. એ તો રોજ જ કરવાનું હોય. અને હવે તો એવી બધી મશીનરી આવી ગઈ ને એટલું બધું આવી ગયું કે એમાં કઈ એને કરવાનું હોય ને તો અડધો કલાકમાં પતી જાય. અડધો કલાકમાં પેલું ઓપરેશન થઈ જાય ને પછી રાત્રે બપોરે 12 વાગે તો ઘરે મોકલી આપે. યાંત્રિક છે આપણું જીવન. કેવું છે? ડૉક્ટર હોય કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કે ગમે તે હોય, પણ જીવન કેવું છે આપણું? યાંત્રિક છે. એક જ કર્મ કરવાનું છે. જો સમજો, હકીકત છે. આપણે કંઈ બહુ વિશેષ કર્મ કરતા નથી. અને જ્યારે આપણે યાંત્રિક કર્મ કરવાનું હોય તો માનસિક રીતે તો આપણે કેવા રહેવાના? ફ્રી જોઈએ. જો રોજ પેલો બેંકમાં જતો હોય તો ઘરેથી નીકળે ત્યારે વિચારવું પડે, 500 મીટર થાય એટલે મારે ડાબી બાજુ વળવાનું છે, પછી 4 ડગલા થાય એટલે જમણી બાજુ વળવાનું છે. વિચારવું પડે. ઘરેથી કીક મારે ને, એ કીકે યાંત્રિક જ હોય છે. આપણું જીવન જ યાંત્રિક. ઉઠે ત્યાંથી જ યાંત્રિકતા આપણા. એનો અર્થ શું થાય? માનસિક રીતે આપણે બહુ ફ્રી છીએ. આપણી પાસે ઘણો સમય છે. ભલે ભૌતિક રીતે સમય નથી, પણ માનસિક રીતે આપણી પાસે શું છે? ઘણો સમય છે. બરોડામાં એક ભાઈ છે, જ્યારે ભગવદ્ ગીતા આપણે પહેલી વાર બને ગૃહ ગીતા છે, પણ એમને પેલું કોન્ટ્રાક્ટ પર એમનું ચાલે, એટલે વડોદરાથી રોજ એમણે ભરૂચ આવવાનું, પછી ભરૂચથી પાછું સાંજે જવાનું કરે.
મેં કીધું પણ તમે મને કે માતાજી પાંચ અધ્યાય સુધી તો વાંચી લીધું, પણ તમે વાંચો ક્યારે? કે ટ્રેનમાં. જશે તો માતાજી વડોદરા હું ટ્રેનમાં બેસું ને એટલે મારી ગીતા મારી સાથે જ હોય. હું ટ્રેનમાં બેસું ને એટલે હું શું કરું? પણ એક ભગવદ્ ગીતા વાંચું. ભરૂચ આવે ને એટલે ભગવદ્ ગીતા અંદર મૂકી. સાંજે પાછો બેસું ને ટ્રેનમાં એટલે પાછો શું કરું? એનો અર્થ શું છે? ભગવાનનું નામ લેવું હોય, અધ્યયન કરવું હોય તો શું છે? પણ નહીં કરવું હોય તો શું છે? નાચવું નહીં તો શું હોય? કોઈ એટલા માટે હંમેશા બધાને કોઈ એવું કહી શકે ને માતાજી મારી પાસે સમય નથી. બધાની પાસે સમય છે જ. જો આ સમય શાસ્ત્ર ચિંતન કરવા માટે, શાસ્ત્ર શ્રવણ કરવા માટે, ભક્તિ કરવા માટે ભગવાને બધાને શું છે? સમય આપ્યો જ છે. અને એટલે ભગવાન શું કહે છે? તસ્માત સર્વેષુ કાલેષુ યોગ યુક્તો ભવ અર્જુન. અર્જુન તું હંમેશા કેવો બની જા? યોગ યુક્ત. અને એટલે શંકરાચાર્ય અર્થ બહુ સરસ કરે. સંસારાય એકા અન્ય મોક્ષાય ચૈતિ. એક ગતિ સંસાર માટેની છે, બીજી ગતિ કઈ છે? મોક્ષ માટેની છે. ઇતિ યોગી ન મુષ્યતિ. અને આ બાબતે, આ ગતિ બાબતે યોગી ક્યારે મોહિત થતો નથી. એને ખબર જ છે કે આ પ્રકારનું જીવન જીવી તો સંસારની પ્રાપ્તિ થશે, આ પ્રકારનું જીવન જીવી તો મોક્ષની પ્રાપ્તિ થશે. અને એટલા માટે જે મોક્ષ માટે ઉપયોગી છે, જે મોક્ષ માટે સહકારી છે, એવા જ કર્મો એ કરતો રહે છે. સાંસારિક કર્મમાં એ પડતો નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે જે સંસારને જે ગતિ જે છે એ સાંસારિક ગતિમાં એ ક્યારેય પડતો નથી. તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્ત સમાહિતો. અને એટલા માટે તું પણ યોગયુક્ત બની જા. ભલે તારે યુદ્ધ કરવાનું છે, ભલે આ યુદ્ધ કર્મ કરવાનું છે, છતાં પણ કરતા કરતા તારે શું કરવાની જરૂર છે? આ ઈશ્વરનું ચિંતન કરતા રહેવાનું. કોઈ પણ કર્મ કરીએ. જો એટલા માટે કર્મયોગ કોને કહેવાય? કર્મયોગની બે જ વ્યાખ્યા છે. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ. જે પણ કોઈ કર્મ કરીએ આપણે ભગવાનને શું કરતા રહેવાનું? અર્પણ કરતા રહેવાનું. ભગવાનને કર્મ અર્પણ કરીએ એ મહત્વ નથી, પણ એ બાને ભગવાનનું સ્મરણ થયું એ મહત્વનું છે. જો આ સમજ, કર્મ તમે ભગવાનને અર્પણ કરો, એ અર્પણ કર્યું એ મહત્વ નથી, પણ સ્મરણ કોનું થયું બુદ્ધિમાં? ઈશ્વરનું સ્મરણ. જ્યારે આપણને કર્મફળ મળે છે ત્યારે એ પ્રસાદ બુદ્ધિ આપણે કેળવીએ. આ ભગવાનનો પ્રસાદ છે. આમ પ્રસાદ બુદ્ધિ આપણે કેળવીએ, ઈશ્વરાર્પણ બુદ્ધિ કેળવીએ. અને એટલે ભગવાન કહે છે આ રીતે તું યોગયુક્ત બન, એટલે કે ઈશ્વરાર્પણ બુદ્ધિવાળો બન, પ્રસાદ બુદ્ધિવાળો તું બની જા. કેમ? કારણ કે એનાથી જ તને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે, સંસારની પ્રાપ્તિ તને થશે નહીં. પણ કે આ યોગ જે છે, જેને ભક્તિ આપણે કહીએ કે જ્ઞાન કહીએ કે કર્મયોગ કહીએ, એનું મહત્વ શું છે? એટલે હવે આ છેલ્લા શ્લોકમાં ભગવાન આ યોગનું મહત્વ આપણને દર્શાવે છે, જે આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.